ટાટ એચએસ મુખ્ય પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થી મિત્રો, શિક્ષક મિત્રોને આજે હું વ્યાકરણને લગતા રૂઢિપ્રયોગના અર્થ, કહેવતનો અર્થ, સમાસનો વિગ્રહ, અલંકાર ઓળખાવો, છંદ ઓળખાવો, જોડણી સુધારો, સંધિ છોડો, સંધિ જોડો, વાક્યના પ્રકારો, શબ્દ સમૂહ માટે એક શબ્દ વગેરે આજ તમારી સમક્ષ લાવી રહ્યો છું. જોવાનું ભૂલતા નહીં. ટાટ મુખ્ય પરીક્ષામાં ગુજરાતી વ્યાકરણ માટે ખૂબ જ ઉપયોગી એવા વ્યાકરણ વિભાગના 10 મુદ્દાઓ સાથે આપણી સમક્ષ લાવી રહ્યો છું. રૂઢિપ્રયોગના અર્થ. આકાશ પાતાળ એક કરવા, ખૂબ જ મહેનત કરવી. પરીક્ષામાં પ્રથમ આવવા માટે રમેશે આકાશ પાતાળ એક કરી દીધા. હાથ નીચે કરવું, લાંચ આપી. સરકારી કામ પતાવવા માટે તેણે અધિકારીના હાથ નીચે કર્યા. પેટમાં તેલ રેડવું, ખૂબ ગભરાઈ જવું. પોલીસને આવતા જોઈને ચોરના પેટમાં તેલ રેડાયું. ગળે પડવું, વગર માગે માથે આવી પડવું. તે કોઈનું માનતો નથી, ઉલટાનું બાપને ગળે પડે છે, બધાને ગળે પડે છે. મોં ફેરવવું, આપેલી વાતથી ફરી જવું. મદદ કરવાનું વચન આપીને તે હવે મોં પણ ફેરવી ગયો. જીવમાં જીવ આવવો, રાહત અનુભવવી. ખોવાયેલું બાળક મળતા માતાના જીવમાં જીવ આવ્યો. આંખ ફાટી જવી, આશ્ચર્યચકિત થઈ જવું. જાદુગરનો ખેલ જોઈને સૌની આંખ ફાટી ગઈ. પગ જમીન પર રહેવા, પગ જમીન પર ન રહેવા. ખૂબ જ આનંદમાં આવવું. લોટરી લાગતા જ ગરીબ માણસના પગ જમીન પર ન રહ્યા. હાથ મારવો, તકનો લાભ લેવો. ભીડનો લાભ લઈને ખિસ્સા કાતરુએ પાકીટ પર હાથ માર્યો. દાંત ખાટા કરવા, હરાવી દેવું. ભારતીય ટીમે વિરોધી ટીમના દાંત ખાટા કરી દીધા. હવે આપણે શબ્દ સમૂહ માટે એક શબ્દના 10 ઉદાહરણો જોઈએ. પૂર્વજોની પરંપરા તો વંશાવળી. ઘાસ નાખવા માટેની જગ્યા તો ગમાણ. પરણીને સાસરે જતી સ્ત્રી નવવધુ, જેનો કોઈ અંત નથી અનંત. જાણવાની ઈચ્છા જિજ્ઞાસા. પગથી માથા સુધી અપાદમસ્તક અથવા નખશીખ. હંમેશા રહેનારું શાશ્વત, જેને કોઈ શત્રુ નથી અજાત શત્રુ. જેની પાછળ કોઈ નથી નિરાધાર અનાથ. મનમાં થતી દયાની લાગણી કરુણા. ત્યારબાદ આપણે હવે કહેવતો 10 જોઈ લઈએ. જાગ્યા ત્યારથી સવાર, જે સમયે ભૂલ સમજાય ત્યારે ફરીથી શરૂઆત કરવી. દૂધણી ગાયની લાત પણ મીઠી, ફાયદો કરાવનારની ભૂલ પણ સહન કરી લેવાય. જે આપણને ફાયદો કરાવતા હોય એની ભૂલ હોય તો પણ આપણે સહન કરી લેવી, કારણ કે દૂધણી ગાય એટલે કે એ આપણા માટે ફાયદાકારક છે. નામ એક ગુણ, નામ એવા ગુણ, જેવું નામ હોય તેવા જ કામ હોય. બાપ તેવા બેટા, પુત્રમાં પિતાના લક્ષણો આવવા. ન બોલવામાં 9 ગુણ, જરૂર વગર બોલવું નહીં તે હિતકારક છે. ઉતાવળે આંબા ન પાકે, ઉતાવળ કરવાથી કામ બગડે, ધીરજ રાખવી.
હાથના કર્યા હૈયે વાગ્યા, પોતાના કરેલા કર્મોનું ફળ ભોગવવું. શેરને માથે સવા શેર, એકથી ચડિયાતું બીજું મળી રહેવું. ભેંસ આગળ ભાગવત, મૂર્ખ વ્યક્તિને ઉપદેશ આપવો નકામો. સંપ ત્યાં જંપ, જ્યાં એકતા છે ત્યાં શાંતિ છે. ત્યારબાદ આપણે હવે છંદના ઉદાહરણો જોઈ લઈએ. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીસ તિહુ લોક ઉજાગર. ચોપાઈ છંદ છે, કારણ કે પહેલા 15 માત્રા આપણે ગણીએ. જ 1, ય 2, હ 3, નું 4, માં 5, ન 6, જ્ઞા 7, ન 8, ગુની અંદર 9, અણમાં 10, સામાં 12, 13, 14 અને 15. તો પહેલી 15 માત્રાઓ, ત્યાર પછી પણ 15 માત્રાઓ છે. તો 15 માત્રાઓ હોય, કુલ 30 માત્રાઓ અહીં આપેલી છે, એટલે ચોપાઈ છંદ થાય છે. રે પંખીડા સુખથી ચણજો, ગીત વા આ ગાવું. અહીંયા આપણે જોવો છેલ્લો અક્ષર ગુરુ છે. પહેલા 3 અક્ષરો છે, એ 3 ગુરુ તમને દેખાશે. તો મંદાક્રાંતા બન્યું છે. મ ભ ન ત ત ગાગા. જેનો મહિમા અગાધ, વધતા થાકે સહુ માનવી. તો અહીંયા સાદુર વિકૃત છંદ બને છે. 19 અક્ષરો છે, એટલે સાદુર વિકૃત છંદ બને છે. છેલ્લો અક્ષર ગુરુ છે. રમે સૂર્ય કિરણ, વહે નદી નીર અહીં. અહીંયા થોડીક ભૂલ છે, 2 અક્ષર ઓછા આપેલા છે. શીખવાની છંદની અંદર થોડીક એક ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. અનુષ્ટુપ છંદ 8 અક્ષરો હોય છે. દોહરો માત્રામેળ છંદ છે. 13 + 11 બરાબર 24 માત્રાઓ હોય છે. હરિગીત 28 માત્રાઓ હોય છે. વસંતિલકા, રે પંખીડા જગતા ગતિના વહે 14 અક્ષરો હોય છે. પૃથ્વી, અહીંયા પૃથ્વી છંદમાં પણ ભૂલ છે. 17ની જગ્યાએ 15 આપેલા છે. તો આપણે જોઈ લઈએ, 2 જગ્યાએ ભૂલ આપી છે, તો એ આપણે એનો ઉપયોગ કરતા નહીં વિદ્યાર્થી મિત્રો. 2 જગ્યાએ આપણે ભૂલ જોઈ લઈએ છીએ. તો ફરીને કહું છું તમને, એક તો શિખરની છંદની અંદર ભૂલ આપેલી છે, અને બીજી પૃથ્વી છંદમાં ભૂલ આપી છે. તો આ 2 છંદનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો નથી. સવૈયા, માણી લઈએ પ્યાર અહીં મોજ મસ્તી. ત્યાં પણ ભૂલ થોડીક થયેલી છે, એનો પણ આપણે ઉપયોગ કરશું. ને થોડાક છંદની અંદર ટાઈપિંગ કરવામાં 2-3 મિસ્ટેક રહી ગયેલી છે, તો એનો આપણે ઉપયોગ કરશું નહીં. જોડણી સુધારો, દિવસ દિવસ. આશીર્વાદ, તો આશીર્વાદ. કુટુંબ કુટુંબ. જિજ્ઞાસા જિજ્ઞાસા. તિથિ, તિથિમાં બંને રસોઈ. કવિતા, તો રસોઈ આવે. પરીક્ષા પરીક્ષા. આકાશ, કિરણ, જીવન. સંધિ છોડો સંધિ જોડો. પરમાનંદ, પરમ વત્તા આનંદ. જો આપણે 10 ને 10 20 થઈ જાય છે, કારણ કે 10 સંધિ જોડવાની અને 10 સંધિ છોડવાની. વિદ્યાલય, વિદ્યા વત્તા આલય. સૂર્યોદય, સૂર્ય વત્તા ઉદય. દેવેન્દ્ર, દેવ વત્તા ઇન્દ્ર. મહર્ષિ, મહા વત્તા ઋષિ. નરેશ, નર વત્તા ઈશ. જલોદ, જલ વત્તા ઉદ. પૂર્વોત્તર, પૂર્વ વત્તા ઉત્તર.
તથાપી, તથા વત્તા અપી, ગણેશ, ગણેશ, ગણ વત્તા ઈશ. તો અહીંયા સંધિ છે એ બનાવવા માટે સૌ એકદમ ટ્રીક હોય છે. આપણે અહીંયા જોઈ લઈએ પહેલો જ છે તે ત્યાંથી પરમ વત્તા આનંદ, તો અ વત્તા આ બરાબર આ થાય. વિદ્યાલયમાં જોઈએ તો વિદ્યા વત્તા આલય, તો આ વત્તા આ બરાબર આ. અહીંયા ગુણમાં ફેરફાર થયો છે, વૃત્તિ કંઈ થઈ નથી. સૂર્યોદય, સૂર્ય વત્તા ઉદય, તો સૂર્ય વત્તા ઉ બરાબર ઓ થયું છે, ત્યાં વૃદ્ધિ થઈ છે. દેવેન્દ્ર, દેવ વત્તા ઇન્દ્ર, અ વત્તા ઈ બરાબર એ, તો ત્યાં પણ વૃદ્ધિ થઈ છે. આ વત્તા રૂ બરાબર અર, તો ત્યાં પણ વૃદ્ધિ થઈ છે. નરેશ, અ વત્તા ઈ બરાબર એ, તો ત્યાં પણ વૃદ્ધિ થઈ છે. તો ગુણ અને વૃદ્ધિ સંધિ અહીંયા આપણને જોવા મળે છે. ત્યાર પછી કર્તરી અને કર્મની વાક્ય રચના છે, તેના આપણે 10 ઉદાહરણો જોઈ લઈએ. રામે કેરી ખાધી, રામથી કેરી ખવાય. મેં પુસ્તક વાંચ્યું, મારાથી પુસ્તક વંચાયું. મેં તે પત્ર લખશે, તેનાથી પત્ર લખાશે. મહેશે મોહને ગીત ગાયું, મોહનથી ગીત ગવાયું. શિક્ષકે પાઠ ભણાવ્યો, શિક્ષકથી પાઠ ભણાવાયો. તેણે કામ પૂરું કર્યું, તેનાથી કામ પૂરું કરાયું. પક્ષીએ દાણા ચણ્યા, પક્ષીથી દાણા ચણાયા. માતાએ રસોઈ બનાવી, માતાથી રસોઈ બનાવાય. છોકરાએ દડો ફેંક્યો, છોકરાઓથી દડો ફેંકાયો. માળીએ ફૂલ તોડ્યા, માળીથી ફૂલ તોડાયા. સમાસ વિગ્રહ જોઈ લઈએ, ઉદાહરણ સહિત સરસ રીતે તમારી સામે મૂક્યા છે. રાજપુત્ર, તો રાજનો પુત્ર, તત્પુરુષ સમાસ. દશાનંદ, દસ છે આનંદ જેના, તે બહુરી સમાસ. પીતાંબર, પીળું વસ્ત્ર જેને ધારણ કર્યું છે, તે બહુરી સમાસ અથવા પીળા વસ્ત્ર, તો પાછું કર્મધારય સમાસ થાય. દાળ ભાત, દાળ અને ભાત, દ્વંદ્વ સમાસ. ભય મુક્ત, ભયથી મુક્ત, તત્પુરુષ સમાસ, તૃતીયા તત્પુરુષ સમાસ થાય. ચતુર્ભુજ, ચાર છે ભુજા, તેને બહુરી તરીકે ઓળખાય. ઘણી વખત દશાનંદ અને ચતુર્ભુજની અંદર ગણાય છે કે એવું લખતા હોય છે વિદ્યાર્થીઓ કે દ્વિગુ સમાસ છે, પણ દ્વિગુ સમાસ નહીં, બહુરી સમાસ થાય છે. દ્વિગુ સમાસથી કોણ, તો 3 કોણ છે જેના એમ નહીં, 3 કોણનો સમૂહ, એટલે એ રીતે છૂટવું પડે ત્યારે આપણે એને દ્વિગુ સમાસ કહીશું. યથાશક્તિ, શક્તિ મુજબ, અવ્યયભાવી સમાસ. નીલકંઠ, નીલો છે કંઠ, તેનો બહુરી સમાસ. તો કે બહુરી સમાસ છે એ અન્ય પુરુષ પ્રધાન છે. કે નીલો કંઠ કોનો છે, કે શિવજીનો, શિવજી માટે વપરાયેલો શબ્દ છે, માટે અહીં આપણે તેને બહુરી સમાસ તરીકે ગણશું. પાપ પુણ્ય, પાપ અથવા પુણ્ય, દ્વંદ્વ સમાસ. મહાત્મા, મહાન છે જે આત્મા, તે એમ નહીં, પણ આપણે મહાન જેવો આત્મા, એટલે કર્મધારય સમાસ થાય. છેલ્લો આપણે જોઈ લઈએ. અહીંયા કુલ આપણે જો તમે ગણતરી કરશો તો 90 પ્રશ્ન થશે, પરંતુ સંધિ છોડો અને સંધિ જોડો આ બંનેનો સમાવેશ કરી લઈએ એટલે કુલ 100 પ્રશ્નો તમારે ગણી લેવા. પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા 6 પ્રશ્નો. ઉપમા અલંકારનું ઉદાહરણ છે. દમયંતીનું મુખ ચંદ્ર જેવું સુંદર છે. જેવું શબ્દ આવે એટલે આંખો વિશેનું ઉપમા અલંકાર છે, બીજો અલંકાર થાય નહીં. રૂપક, બપોર એક શિકારી કૂતરું છે, રૂપ જ આપી દીધું, બપોરને શિકારી કૂતરાનું રૂપ આપી દીધું, તો આપણે ત્યાં રૂપક અલંકાર કરી શકીએ. ઉત્પ્રેક્ષામાં જોઈએ, જાણે, જાણે શબ્દ દ્વારા સીધો માહિતી મળી જાય કે એક સંભાવના ઉત્પન્ન કરવામાં આવી હોય છે, કે જાણે સૂર્ય પૃથ્વી ઉપર ઉતરી આવ્યો, એક સંભાવના છે, શંકા દર્શાવી છે કે ઉતરી આવ્યો, એવું સંભાવના જ્યારે આપણે દર્શાવીએ ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર થાય છે. અતિશયોક્તિ અલંકાર, એને રડતી આંખે નદીઓ વહેડાવે, વધારે પડતી વાત કરવામાં આવે ત્યારે અતિશયોક્તિ અલંકાર થાય છે. એને રડતી આંખે નદીઓને વહેડાવી, એટલી બધી વાત કરી કે આંખોમાંથી પાણી એટલું નીકળ્યું કે નદી વહેવા લાગી. શ્લેષ, રવિ નિજ મીઠા પાવ દઈને જગાડે. અહીંયા રવિ શબ્દ દ્વારા શ્લેષ અલંકારનો ઉપયોગ કર્યો છે કે એકના અનેક અર્થો, 2 અર્થો દર્શાવ્યા છે. વ્યાસસ્તુતિ અલંકાર, વાહ તું તારી બહાદુરી ઉંદર જોઈને, શું તારી બહાદુરી ઉંદર જોઈને ભાગ્યો. અહીંયા સ્તુતિ દ્વારા નિંદા અને નિંદા દ્વારા સ્તુતિ, એટલે વ્યાસસ્તુતિ અલંકાર થાય છે.
અનુપ્રાસની જગ્યાએ વર્ણાનુપ્રાસ અલંકાર છે. જે અનુપ્રાસ અલંકાર છે અહીંયા વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. કાશીમાં કાકીએ કાકીને કહ્યું. કાશીમાં કાકાએ કાકીને કહ્યું વર્ણાનુપ્રાસ અલંકાર આવશે. અનન્વય માં તેમાં બીજા બધા વગડાના વા. અનન્વય અલંકારમાં પોતાની સાથે પોતાની જ એટલે કે ઉપમા સાથે ઉપમેય અને ઉપમાના શબ્દો આવે તો બંને એક જ છે, એટલે કે બંનેની સરખામણી તેની સાથે કરવાની છે. ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ્યારે કરવામાં આવે ત્યારે અનન્વય અલંકાર થાય છે. સજીવારોપણ હસતું પર્વત નાચ્યું નદી. જ્યારે જે કોઈ દુનિયાની અંદર અચેતન છે તેને ચેતન સ્વરૂપ દર્શાવવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર થાય છે. અર્થાંતર ન્યાસ જેનું નસીબ તેને મળે છે. તો અહીંયા તમારી સમક્ષ મેં કુલ 100 પ્રશ્નો પરીક્ષામાં ઉપયોગી એવા રજૂ કર્યા છે. કેવા લાગ્યા તે જરૂર જણાવજો. ઘણી ભૂલ રહી ગઈ, ઉતાવળ અને વાર લાગે, ઘણી ભૂલ રહી ગઈ હોય, પરીક્ષા નજીક આવી છે તો ભૂલ રહી ગઈ તે બદલ ક્ષમા માગું છું. અને બીજા પણ પરીક્ષા માટે ઉપયોગી પેપર બનાવીશ, જરૂર જોજો વિદ્યાર્થી મિત્રો. ખૂબ જ ઉપયોગી છે પરીક્ષા માટે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.